નમસ્કાર મિત્રો, ચાલો આજે મગજને થોડી કસરત કરાવીએ. આપણે આજે વાત કરીશું આકૃતિઓવાળા તર્ક વિશે. એની દુનિયામાં જઈશું. એક એવી મજાની સ્કિલ જે પેટર્ન ઓળખવામાં અને પ્રોબ્લેમ્સને એકદમ નવી જ રીતે સોલ્વ કરવામાં મદદ કરશે. તો ચાલો શરૂઆત જ એક નાનકડા પડકારથી કરીએ. સ્ક્રીન પર જુઓ, આ ક્રમમાં હવે પછી કયો આકાર આવશે? વિચારો તો. આ તો બસ એક વોર્મઅપ છે, મગજને ચાલુ કરવા માટે. જુઓ, લોજિકલ થિંકિંગ એટલે કે તાર્કિક વિચાર એ ખાલી પરીક્ષાઓ પાસ કરવા માટે નથી. સાધના વિદ્યાલય, મોરદેવી જેવી સંસ્થાઓમાં જ્યાં તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર થાય છે, ત્યાં આને સફળતાનો પાયો માનવામાં આવે છે. કેમ? કારણ કે એનાથી જ પ્રોબ્લેમ સોલ્વિંગની અસલી તાકાત બહાર આવે છે. તો ચાલો આજે આપણે પણ એ જ તાકાતને જગાડીએ. સારું, તો આપણી પહેલી રીત છે દિશા અને ક્રમ. બહુ સિમ્પલ છે. આમાં આપણે બસ એ જોવાનું છે કે આકૃતિઓ કઈ દિશામાં ફરે છે અને કયા ક્રમ કે નિયમને ફોલો કરે છે. આ રીત માટે અમુક ખાસ નિયમો છે, એને ધ્યાનમાં રાખજો. પહેલું, આકૃતિ કઈ દિશામાં ફરે છે? ઘડિયાળની દિશામાં કે ઉલટી દિશામાં? બીજું, પહેલી અને છેલ્લી આકૃતિ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં એ શોધો. અને ત્રીજું, એ પણ જોવાનું કે આકૃતિમાં લીટીઓ જેવી વસ્તુઓ વધે છે કે ઘટે છે. ચલો, તો હવે આ નિયમોને પ્રેક્ટિકલી વાપરીએ. આ સવાલ જુઓ. એક માણસની આકૃતિ છે. પહેલાં સૂતેલી છે, પછી ઊભી થાય છે અને પછી પાછી સૂઈ જાય છે. તો હવે ચોથા ખાનામાં શું આવશે? વિચારો તો, કયો નિયમ લાગશે અહીં? આનું લોજિક એકદમ સીધું સાધું છે. આ પેટર્ન છે પોઝિશન બદલવાની. સૂતેલી સ્થિતિ, પછી ઊભી સ્થિતિ. આ જ ક્રમ રિપીટ થાય છે. એટલે ત્રીજી આકૃતિ પછી ચોથી આકૃતિ પાછી ઊભી સ્થિતિમાં જ આવશે. બરાબર ને? સહેલું હતું. ઓકે, હવે આગળ વધીએ આપણી બીજી રીત પર. એ છે સ્થાન અને સ્વરૂપ. આમાં આપણે એના પર ફોકસ કરીશું કે આકારો પોતે કેવી રીતે બદલાય છે અને એમની જગ્યા કેવી રીતે બદલાય છે. આ રીતમાં પણ અમુક મસ્ત નિયમો છે, જેમ કે આકૃતિનું પ્રતિબિંબ એટલે કે મિરર ઇમેજ, અથવા તો 180 ડિગ્રીનું રોટેશન. અને હા, એક બહુ જ રસપ્રદ નિયમ છે જેમાં અંદરની અને બહારની આકૃતિઓ પોતાની જગ્યા બદલી નાખે છે. ચાલો આનું એક ઉદાહરણ જોઈએ એટલે વધારે ક્લિયર થશે. અહીંયા જુઓ, પહેલા ચોરસની અંદર ત્રિકોણ છે. પછી શું થયું? ત્રિકોણ બહાર આવી ગયો અને ચોરસ અંદર જતો રહ્યો. બસ આ જ લોજિક પકડવાનું છે. તો હવે બાજુમાં જુઓ, ષટકોણની અંદર પંચકોણ છે. તો આગળના સ્ટેપમાં શું થશે? એકદમ સાચું વિચાર્યું. નિયમ બહુ જ સિમ્પલ છે. અંદરનો આકાર બહાર અને બહારનો આકાર અંદર. એટલે જવાબ આવશે પંચકોણની અંદર ષટકોણ. છે ને મજાનું લોજિક? સરસ. તો હવે આપણે બે મુખ્ય રીતો શીખી ગયા છીએ. હવે થોડા વધારે મજેદાર અને કદાચ થોડા અઘરા સવાલો જોઈએ. અને હા, આપણે એને સાથે મળીને સોલ્વ કરીશું. ઓકે, આ સવાલ પર થોડું ધ્યાન આપજો. થોડો ટ્રિકી છે. અહીં એક કોમ્પ્લેક્સ આકૃતિ છે જે દરેક ખાનામાં ફરી રહી છે. પણ ચિંતા નહીં, આપણે સાથે મળીને એની પેટર્ન શોધી કાઢીશું. સ્ટેપ બાય સ્ટેપ જઈશું એટલે સમજાઈ જશે. તો આને સોલ્વ કઈ રીતે કરીશું? સૌથી પહેલાં મુખ્ય આકૃતિની મૂવમેન્ટ પર ફોકસ કરો. એ કેવી રીતે ફરે છે? પેટર્ન દેખાય? હા, એ દરેક વખતે 90 ડિગ્રી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં ફરે છે. તો બસ હવે આપણું કામ સહેલું થઈ ગયું. ત્રીજી આકૃતિને પણ એ જ રીતે ફેરવી દો એટલે જવાબ મળી જ જશે. ચાલો, એક બીજો સવાલ. અહીં અલગ અલગ આકારોનો એક ક્રમ છે. જુઓ, પહેલાં અષ્ટકોણ, પછી ષટકોણ, પછી પંચકોણ. શું લાગે છે અહીંયા કઈ પેટર્ન ચાલી રહી છે? આકારના સ્વરૂપ પર ફોકસ કરો, એની બાજુઓ પર. અહીં પેટર્ન એ છે કે બાજુઓ ઘટી રહી છે. પહેલાં અષ્ટકોણ એટલે 8 બાજુઓ, પછી ષટકોણ એટલે 6 અને પછી પંચકોણ એટલે 5. તો સિમ્પલ લોજિક છે કે બાજુઓ ઘટતી જાય છે. તો 5 પછી આગળનો આકાર 4 બાજુઓવાળો હોવો જોઈએ, એટલે કે ચોરસ. વાહ! આપણે સાથે મળીને મુખ્ય નિયમો તો શીખી લીધા. હવે તમારી સ્કિલ્સને ટેસ્ટ કરવાનો સમય છે. તૈયાર છો? તો આ રહ્યો તમારા માટે પહેલો સવાલ. શોધી કાઢો કે આ શ્રેણીમાં આગળની આકૃતિ કઈ આવશે. નાની એવી હિન્ટ આપું. યાદ કરો, આપણે પ્રતિબિંબના નિયમ વિશે શું વાત કરી હતી? ચાલો, અહીં થોડીવાર અટકો અને શાંતિથી જવાબ વિશે વિચારો. આપણે જે નિયમો શીખ્યા છે એને વાપરો અને સાચો જવાબ શોધવાનો પ્રયાસ કરો. તો શું જવાબ મળ્યો? સાચો જવાબ છે ઓપ્શન બી.
કારણ કે આ આકૃતિ એની આગળની આકૃતિનું મિરર ઇમેજ એટલે કે અરીસાનું પ્રતિબિંબ છે. જો તમારો જવાબ સાચો પડ્યો હોય તો ખૂબ ખૂબ અભિનંદન. અને હવે ફાઇનલ ચેલેન્જ. અહીં એક નહીં પણ 2 સવાલો છે. તમારો સમય લો, આપણે જેટલા પણ નિયમો શીખ્યા છે એ બધાનો ઉપયોગ કરો અને જુઓ કે તમે આ બંનેને સોલ્વ કરી શકો છો કે નહીં. ઓકે, ચાલો જવાબ ચેક કરીએ. 6થા સવાલનો જવાબ છે એ. એમાં પેટર્ન એવી છે કે દરેક વખતે એક લીટી વધતી જાય છે. અને 7મા સવાલનો જવાબ છે ડી. એમાં જે શેડ કરેલો ભાગ છે એ ઘડિયાળની ઉલટી દિશામાં ફરે છે. તમારા બંને જવાબ સાચા પડ્યા? જો હા, તો કમાલ કરી દીધી, અને ના તો પણ પ્રયત્ન બહુ સરસ હતો. આજની આ આખી એક્સરસાઇઝ પછી આપણે ખાલી સવાલોના જવાબ નથી શોધ્યા, પણ આપણે એ સમજ્યા છીએ કે તર્ક એટલે કે લોજિક ખરેખર કામ કઈ રીતે કરે છે, એના મૂળ સુધી પહોંચ્યા છીએ. તો આજના મુખ્ય તારણ શું છે? બસ 4 વાતો યાદ રાખવાની છે. પહેલું, હંમેશા પેટર્ન શોધવા પર ફોકસ કરો. બીજું, આકૃતિની દિશા અને એનો આકાર બંનેને ધ્યાનમાં લો. ત્રીજું, એલિમિનેશન મેથડ વાપરો, એટલે કે ખોટા વિકલ્પોને પહેલા જ હટાવી દો. અને ચોથું અને સૌથી અગત્યનું, પ્રેક્ટિસ. જેટલી વધારે પ્રેક્ટિસ એટલી સ્પીડ અને ચોકસાઈ વધશે. ચાલો આ વાતને એકદમ શક્તિશાળી વિચાર સાથે પૂરી કરીએ. એક એવો વિચાર જે સાધના વિદ્યાલય મોરદેવીના શિક્ષણના મૂળમાં છે. યાદ રાખજો, તર્ક ફક્ત સાચો જવાબ શોધવા માટે નથી, પણ એ તો વિચારવાની સાચી રીત શીખવા માટે છે. આ એક એવી સ્કિલ છે જે તમને જીવનના દરેક તબક્કે કામ આવશે. અને જતા પહેલા એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું. જરા વિચારજો કે આપણે રોજિંદા જીવનમાં આ પેટર્ન શોધવાના લોજિકનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકીએ છીએ. કામ પર, ઘરે કે બીજે ક્યાંય. આ વિચાર સાથે ફરી મળીશું.